ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ આપણે 1.5 જે ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ પેરામીટર્સ એની અંદર આપણે ડેફિનેશન્સ જોવાની છે. ડેફિનેશનમાં ફર્સ્ટ ડેફિનેશન છે ટેમ્પરેચર. ટેમ્પરેચર શું છે? તો કે ધ મેઝર ઓફ ધ ડિગ્રી ઓફ હોટનેસ એન્ડ કોલ્ડનેસ ઓફ ધ બોડી ઇઝ કોલ્ડ ધ ટેમ્પરેચર. શું કહે છે કે કોઈ પદાર્થ છે એ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે, બરોબર, એને શું કહેવામાં આવે છે? ટેમ્પરેચર કહેવામાં આવે છે. નેક્સ્ટ કે ટેમ્પરેચર છે એને શેનાથી દર્શાવવામાં આવે છે? તો કે ટી થી, બરોબર, એને ટી થી દર્શાવવામાં આવે છે. હવે જે ટેમ્પરેચર છે એના એસઆઈ યુનિટ શું છે? તો કે સેન્ટીગ્રેડ, ફેરેનહાઇટ, કેલ્વિન અને ર્યુમન, બરોબર. આ બધા છે એના શું છે? યુનિટ્સ છે, બરોબર. ડિનોટ ટી થી થશે, બરોબર. સેકન્ડ છે તમારું પ્રેશર. પ્રેશર શું છે? કે ધ ફોર્સ એક્ટિંગ ઓન ધ યુનિટ એરિયા. તમારા એરિયા છે, બરોબર, કેટલા એ એરિયા ઉપર કેટલો ફોર્સ લાગે છે, બરોબર, એને શું કહેવામાં આવે છે? પ્રેશર, બરોબર. જેમ એરિયા નાનો, બરોબર, પ્રેશર એટલું વધારે, બરોબર. જેમ એરિયા મોટો, પ્રેશર ઓછું, કારણ કે પ્રેશર શું ફોર્સ કેવું થઈ જશે? ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, બરોબર. એટલા માટે સમજાય છે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય એટલે એનું ઇક્વેશન શું થશે? F ઇઝ ઇક્વલ ટુ F બાય A, બરોબર. P ઇઝ ઇક્વલ ટુ F by A. P is equal to P is pressure, F is equal to force અને A is area, બરાબર. એટલે P છે ઈ એરિયાના ઇન્વર્સલી પ્રોપોર્શનલ હશે. જેમ પ્રેશર વધશે એમ એરિયા ઘટશે, એરિયા જેમ ઓછો હશે એમ પ્રેશર શું થશે? વધશે. અને જેમ એરિયા વધશે એમ પ્રેશર ઘટશે, બરાબર છે. હવે એનું જે યુનિટ છે એ શું છે? પાસ્કલ, બરાબર. પ્રેશર શેમાં મેજર કેમાં દર્શાવવામાં આવે છે? પાસ્કલમાં, બરાબર. યુનિટ્સ તો 1 PA ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર, બરાબર. ન્યૂટન પર મીટર સ્ક્વેર, બરાબર. ન્યૂટન શું છે? ફોર્સ. મીટર સ્ક્વેર શું છે? એરિયા, બરાબર. થયું ઇક્વેશન ઇઝ અ ફોર્સ અપોન એરિયા. થયું ને? રિલેટ કરું છું બંનેને. અને 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે, બરાબર. હવે નેક્સ્ટ છે તમારે ફ્લો. ફ્લો શું છે? તો કે ધ મૂવમેન્ટ ઓફ ધ પાર્ટિકલ્સ ઓર ફ્લુઇડ ઇઝ કોલ્ડ ધ ફ્લુઇડ ફ્લો. અધરવાઇઝ બીજી ડેફિનેશન છે કે ડિસ્પ્લેસમેન્ટ ઓફ એની ક્વોન્ટિટી ફ્રોમ વન પ્લેસ ટુ ધ અનધર પ્લેસ ઇન અ ગિવન ટાઈમ, બરાબર. કે એક ક્વોન્ટિટી છે જે એક પ્લેસ થી બીજા પ્લેસ સુધી એ શું થશે? ડિસ્પ્લેસમેન્ટ થશે ઇન ગિવન ટાઈમ ની અંદર, બરોબર. તો એને શું કહેવામાં આવશે? ફ્લો. અને બીજી જે ડેફિનેશન શું છે? કે ધ મૂવમેન્ટ ઓફ ધ પાર્ટિકલ્સ ઓફ ફ્લુઇડ ઇઝ કોલ્ડ ધ ફ્લુઇડ ફ્લો. જે તમારા પાર્ટિકલ્સ છે, બરાબર, એ મૂવમેન્ટ થાય છે એને શું કહેવામાં આવે છે? ફ્લુઇડ ફ્લો, બરાબર. એનું યુનિટ શું છે? મીટર ક્યુબ પર આર. મીટર ક્યુબ પર આર, બરાબર. આર કેટલા? આર એટલે આર 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 એટલે કેટલા કલાક, સમય બતાવે છે. આર અવર કહીએ ને આપણે, બરાબર. ક્લિયર? પછી લેવલ. હવે લેવલની ડેફિનેશન આટલું ક્લિયર થયું? ઓકે. ધ લિનિયર ડિસ્ટન્સ બિટવીન ધ ટોપ સરફેસ ઓફ ધ લિક્વિડ ઓર સોલિડ, બરાબર, લિક્વિડ અથવા સોલિડ બંનેમાં લેવલ. તો લેવલ શું હોય? કે કોઈ ટેન્ક હોય, બરાબર, એમાં જેમ લેવલ વધતું જાય, બરાબર, એને જેમ મેઝર કરો છો એ. ધ લિનિયર ડિસ્ટન્સ બિટવીન ધ ટોપ સરફેસ ઓફ અ લિક્વિડ ઓર સોલિડ એન્ડ અ predetermined reference point like in a tank, બરાબર. એટલે ધારો કે તમે કોઈ ટેન્ક લ્યો છો, બરાબર. ટેન્કની અંદર તમારું લેવલ છે કેટલું વધતું જાય છે એને તમે મેઝર કરો છો, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ ધ
લેવલ. એનું જે યુનિટ છે એ શું છે? ફીટ, મીટર. બરાબર, એ બધા શું છે? લેવલના યુનિટ્સ છે. પછી નેક્સ્ટ છે ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ શું છે? તો કે ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ મેઝર્ડ ફ્રોમ ધ ઇનિશિયલ ટુ ધ ફાઇનલ પોઝિશન. બરાબર, of of a object is known as the displacement. શું કહે છે કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ઇઝ મેઝર્ડ, જે તમારું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ હોય એને મેઝર કરવામાં આવે છે ક્યાંથી? તો કે ઇનિશિયલ પોઈન્ટ ટુ ધ ફાઇનલ પોઝિશન. ઇનિશિયલ એટલે શું કે જ્યાં તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ થી તમારું જે ફાઇનલ પોઝિશન છે, બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, પણ કેવું ડિસ્ટન્સ? જે શોર્ટેજ ડિસ્ટન્સ હોય, બે વે હોય, એક શોર્ટ થી જાશો અને એક તમે ફરીને જાશો, તો તમે ડિસ્પ્લેસમેન્ટ મેઝર કરવું હોય તો જે તમારું શોર્ટેજ ડિસ્ટન્સ હોય ને એ મેઝર કરશો. બરોબર, તો એ કેટલું? તો સ્ટાર્ટ થી એન્ડ સુધી, ઇનિશિયલ ટુ ફાઇનલ પોઝિશન. બરાબર, બંને વચ્ચેનું જે છે એને શું કહેવાશે? ઓબ્જેક્ટ ઈ મુવમેન્ટ કરે છે એને શું કહેવાશે? ડિસ્પ્લેસમેન્ટ. હવે હું અહીંયા એક બ્લોક રાખું છું, બરોબર, એ અહીંથી અહીંયા સુધી જશે, તો આ જે ઓબ્જેક્ટ છે એ અહીંથી અહીંયા સુધી મૂવ કરે છે, તો એ શું કહેવાશે? ડિસ્પ્લેસમેન્ટ. બરોબર, તો એનો એસઆઈ યુનિટ છે મીટર. ક્લિયર? ઓકે. હવે સ્પીડ. સ્પીડ મીન્સ ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ટાઈમ ટેકન. બરોબર, શું કહે છે કે તમારું જે ડિસ્ટન્સ છે, બરોબર, સ્પીડ ઇઝ મીન્સ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ ટાઈમ. જે તમારું ડિસ્ટન્સ છે કરો છો કેટલા ટાઈમની અંદર. બરોબર, ધીસ ઇઝ કોલ્ડ ધ સ્પીડ. બરોબર, હવે એના એસઆઈ યુનિટ્સ છે કે મીટર પર સેકન્ડ. બરાબર, હવે તમે એમ કહો છો, બરાબર, તમે અહીંથી રાજકોટ થી અમદાવાદ જાઓ છો, તમારી કાર છે કેટલા સ્પીડ થી ચાલે છે, તો તમે એમાં લખો છો 60 કિલોમીટર પર આર. બરાબર, તમારી જે સ્પીડ હશે 60 ની હશે. બરાબર, યુનિટ યુઝ કરશો કિલોમીટર પર આર ની સ્પીડ થી. બરાબર, એવી જ રીતના મીટર પર સેકન્ડ. બરાબર, એમ અપોન એસ અથવા તો એમ એસ ઇનવર્સ. બરાબર, અને સ્પીડ નું ઇક્વેશન શું છે? ઇક્વેશન સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. બરાબર, ડિસ્ટન્સ અપોન ટાઈમ. ક્લિયર દેટ? અને એક હજી એક ડેફિનેશન છે સ્પીડની. ધ ડિસ્ટન્સ ઇઝ અ ટ્રાવેલ બાય અ બોડી પર યુનિટ ટાઈમ ઇઝ કોલ્ડ ધ સ્પીડ. બરાબર, કોઈ બોડી છે એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે ઇઝ અ પર યુનિટ ટાઈમ ઇઝ કોલ્ડ ધ સ્પીડ. બરાબર, તમે અહીંથી રાજકોટ થી અમદાવાદ જાઓ છો, બરાબર, તો ડિસ્ટન્સ અપોન ટાઈમ કરશો તો તમને સ્પીડ મળી જશે. તમે ત્યાં કહેશો કે 60 કિલોમીટર પર આર નું સ્પીડે તમે ચલાવતા હતા. બરોબર, ક્લિયર? આજે લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ. બધો ટોપિક ક્લિયર? ડેફિનેશન? ઓકે, થેન્ક યુ.